છે કે જે નિવૃત્ત થાય છે એના બીજા જ દિવસથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આવી જાય અને આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ એ જીપીએમસી એક્ટની અંદર ક્યાંય એવી જોગવાઈ નથી કે કોઈ પણ અધિકારી નિવૃત્ત થાય એના બીજા દિવસથી જ એમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવામાં આવે. જો આવા જ પ્રકારે આ પ્રક્રિયા ચાલુ રહી તો ભારતના સંવિધાનની આર્ટિકલ 14 અને 16 નું વાયોલન્સ છે. આર્ટિકલ 14 એવું કહે છે કે કાયદા સમક્ષ સમાનતા અને આર્ટિકલ 16 એવું કહે છે કે નોકરીમાં સમાન તક. પરંતુ આ કોર્પોરેશનના પ્રશાસનની અંદર બેઠેલા લોકો એટલી જાડી ચામડીના છે કે તમામ સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાની મનમાનીથી વહીવટની અંદર બેઠેલા ડેપ્યુટી કમિશનર પોતાના લાગતા વળગતા લોકોને આ પોસ્ટ ઉપર નિવૃત્તિ પછી બીજા જ દિવસે પે માઇનસ પેન્શન પદ્ધતિથી અથવા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અહીંયા ફરી પુનઃ ફરજ ઉપર મૂકે છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને જો આવનાર દિવસોની અંદર આ પ્રકારે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવામાં નહીં આવે તો આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની જાણ સારું આજે આવેદનપત્ર આપવા આવ્યા છે.